માસ્ક સેનિટાઈઝર સિવાય આપણને કોવિડથી બચવા માટે દરેક વ્યક્તિ અત્યાર સુધી એક જ વસ્તુ કહેતા આવ્યા છે કે 2 ગજ કી દૂરી હે બડી જરૂરી. પણ જો અગર કોઈ આપણને કહે કે આ 2 ગજ કી દૂરી પણ આપણને કોવિડથી ના બચાવી શકે તો તમે શું કહેશો? આ હું શું બોલી રહ્યો છું એ તમે સમજવા માંગતા હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. તમે એવા કોકને કોક વ્યક્તિને તો ઓળખતા જ હશો જેમણે તમને કીધું હશે કે યાર મેં કોઈ પણ વ્યક્તિના 6 ફૂટથી વધારે નજીક હું ગયો નથી, 2 ગજ કી દૂરી મેં બરકરાર રાખી છે, તો પણ મને કોવિડ ક્યાંથી થયો? આ એપિસોડનો અંત આવશે ને ત્યાં સુધી તમે સમજી જશો કે એ વ્યક્તિને તમે કઈ રીતે સમજાવી શકો કે તમને કોવિડ કઈ રીતે થયો. હવે આપણને આ સવાલનો જવાબ મળ્યો 15મી એપ્રિલ 2021ના દિવસે ધ લેન્સેટ જર્નલના એક રિસર્ચ પેપરમાં. લેન્સેટ જર્નલ આપણે ઘણી બધી વખત એક વાત કહું મેં તમને કીધું છે, એક બહુ જ પ્રખ્યાત મેડિકલ જર્નલ છે જેમાં બહુ જ બધા સાયન્ટિસ્ટ પોતાની રિસર્ચ પબ્લિશ કરતા હોય છે. આ લેન્સેટમાં જે રિસર્ચ પબ્લિશ થઈ 15મી એપ્રિલના દિવસે એનું ટાઇટલ જ હતું કે 10 એવા પ્રૂફ, 10 એવા એવિડન્સ કે કોવિડ-19 એરબોર્ન ટ્રાન્સમિટ થઈ શકે. એનો મતલબ હવાના માધ્યમથી એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જઈ શકે છે આ વાયરસ. એના સિવાય CDCએ એટલે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને 7મી મે 2021ના દિવસે એક પેપર પબ્લિશ કર્યું જેમાં એમણે પણ લખ્યું છે કે એમની જોડે એવા ઘણા બધા પુરાવા છે કે કોઈ પણ એક વ્યક્તિ બીજા વ્યક્તિને ચેપ લગાડી શકે જે 6 ફૂટથી વધારે દૂર ઊભા છે અને એ હવાના માધ્યમથી બીજા વ્યક્તિને ઇન્ફેક્ટ કરી શકે. તો આનો મતલબ શું થાય? આનો મતલબ મારે તમને થોડું રિવાઇન્ડ કરવા પડશે અને પછી મારે તમને કહેવું પડશે. હવે જ્યારે કોવિડ આપણી વચ્ચે આવ્યું ને પહેલી વખત, ત્યારે સૌથી પહેલું જે આપણને ખબર પડી હતી એ હતું કે કોવિડ આપણા રેસ્પિરેટરી ડ્રોપલેટ્સના માધ્યમથી આપણામાંથી બીજા વ્યક્તિ સુધી પહોંચે છે. રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ એટલે આપણે ખાંસી ખાઈએ, ઉધરસ ખાઈએ, છીંક ખાઈએ કે પછી આપણે ક્યાંય પબ્લિકમાં થૂકીએ છીએ તો આપણા થૂકમાં આપણા નાકના જે રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ હોય ને, તો એ જે ડ્રોપલેટ્સ હવામાં ઉડી રહ્યા છે ને એની અંદર કોવિડનો વાયરસ હોઈ શકે છે અને જો એ ડ્રોપલેટ્સ બીજા કોઈ વ્યક્તિની અંદર જાય છે તો આપણે એમને ચેપ લગાડી શકીએ. આ ડ્રોપલેટ્સમાં એક ફાયદો શું હોય કે એ હેવી હોય, કારણ કે ગ્રેવિટી જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એના લીધે તરત જ જમીન પર પડવા રાખે. તો એ જમીન પર પડી જાય એનો મતલબ સાયન્ટિસ્ટે કેલ્ક્યુલેટ કરીને આપણને જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિ કેટલી પણ જોરથી ઉધરસ ખાય, છીંક ખાય, એના ડ્રોપલેટ્સ 6 ફૂટથી વધારે દૂર ટ્રાવેલ નથી કરવાના. અને એટલે જ જો અગર ડ્રોપલેટ્સથી કોઈ પણ વાયરસ ફેલાઈ રહ્યો હોય તો એને રોકવાના બધા જ પગલાં લઈ લીધા. એટલે 2 વ્યક્તિઓની વચ્ચે ડિસ્ટન્સ હોવું જોઈએ, જે 2 ગજ કી દૂરી થઈ ગયું. માસ્ક પહેરવાની આપણને વાત કરી. જે સરફેસીસ હોય, જે સરફેસ ઘણી લોકો અડતા હોય છે એમના ડ્રોપલેટ્સને અડીને કે પછી એવા કોઈ સરફેસ જ્યાં આગળ લોકોના ડ્રોપલેટ્સ પડ્યા હોય એને ઘડી ક્લીન કરીએ તો પણ એ ઠીક થઈ જાય. ફિઝિકલ બેરિયર્સ મૂકી દેવાના 2 વ્યક્તિઓની વચ્ચે તો એ ઓટોમેટિકલી ડિસ્ટન્સ મેન્ટેન થઈ જાય. પછી 2 વ્યક્તિઓની વચ્ચે ફિઝિકલ કોન્ટેક્ટ ઓછો કરી દેવાનો અને રેસ્પિરેટરી હાઇજીન ફોલો કરવાનું. એનો મતલબ ઉધરસ, ખાંસી, છીંક ખાતી વખતે આપણે હાથથી ઢાંકી દેવાના આપણા ડ્રોપલેટ્સ અને એ હાથ પછી આપણે ધોઈ કાઢવાના. આટલું ફોલો કરવાથી રેસ્પિરેટરી ડ્રોપલેટ્સથી અગર જો વાયરસ ફેલાતો હોય તો એ અટકાઈ શકે છે. હવે આ બધી ગાઈડલાઇન્સ તો આપણને મળી ગઈ હતી કે આટલું કરવાથી આપણે આ ડ્રોપલેટ્સ વાળા ટ્રાન્સમિશન રોકી શકીએ છીએ. પણ જે નવી 2 રિસર્ચ સામે આવી છે ને એ બંને રિસર્ચ પછી કોવિડ હવે એરબોર્ન એટલે હવાના માધ્યમથી ફેલાઈ રહ્યો છે. એનો મતલબ શું થાય? એનો મતલબ એ થાય કે જો અગર હવાના માધ્યમથી ફેલાતો હોય ને તો કોઈ પણ વ્યક્તિ જ્યારે શ્વાસ લે છે એટલે એક્ઝેલ કરે છે, શ્વાસ છોડે છે, ત્યારે બોલે છે, ગાય છે, બૂમો પાડે છે, એક્સરસાઇઝ કરે છે અને પછી જૂનું જે હતું એ તો હતું જ કે છીંક ખાય છે, ઉધરસ ખાય છે કે થૂકે છે. આ બધા અલગ સંજોગોમાં એ વ્યક્તિની અંદરથી વાયરસ બહાર હવામાં નીકળે છે અને બીકોઝ આ રેસ્પિરેટરી ડ્રોપલેટ્સમાં નહીં પણ એરબોર્ન ટ્રાન્સમિશનનો પ્રૂફ મળી ગયો છે, એનો મતલબ કે આપણા જે ડ્રોપલેટ્સ હોય મોઢાના, નાકના, એ ડ્રોપલેટ્સ જમીન પર પડી જાય પણ વાયરસ હજુ પણ હવામાં સસ્પેન્ડેડ રહે છે. હવે આના માટે છે ને મને ગયા વર્ષની સ્ટડી મળી હતી જે જુલાઈ 2020માં CDCમાં પબ્લિશ થઈ હતી. જે સ્ટડી કરી હતી ગ્વાંગઝાઉ ચાઇનાના 26 જાન્યુઆરીથી લઈને 10 ફેબ્રુઆરી સુધીના ઘણા કેસીસની. હવે આ સ્ટડી શું હતી? ગ્વાંગઝાઉ ચાઇનામાં એક રેસ્ટોરન્ટ હતી જેમાં ટેબલ નંબર A છે, એ ટેબલ નંબર A ઉપર A1 નામના વ્યક્તિ કોવિડ પોઝિટિવ હતા. આ 2020ના જાન્યુઆરી 26મી જાન્યુઆરીની વાત છે. તો ત્યારે A1 જે પોઝિટિવ હતા ને એમના ટેબલ ઉપર એમણે 4 જણાને ચેપ લગાડ્યો. પણ એમની આજુબાજુના જે 2 ટેબલ હતા, ટેબલ નંબર B અને ટેબલ C, આ બંને ટેબલ પર થઈને બીજા 5 વ્યક્તિઓ કોવિડ પોઝિટિવ થયા. હવે આપણે આમ જોઈએ તો આપણને એવું થાય ને કે અરે અડીને ટેબલ છે, પોઝિટિવ થાય જ ને. પણ આમાં એક નવી વસ્તુ ખબર પડી કે ટેબલ E અને ટેબલ Fમાં ત્યારે જે વ્યક્તિઓ બેઠા હતા ને એમને કોવિડ થયું જ નહીં, બિલકુલ જ ના થયું. એવા ઘણા બધા ચાન્સીસ છે કે એમને કદાચ ઇમ્યુનિટી હશે કે એમને એસિમ્પ્ટોમેટિક થયું હશે,
પણ એના બી એક મોટો ચાન્સ છે કે આ હવાના માધ્યમથી ટેબલ નંબર A, B અને C ઉપર ફેલાયું. કારણ કે જો તમે ખૂણામાં જોશો ને તો એક AC હતું જે હવા નાખતું હતું ટેબલ નંબર C થી A થી B ઉપર. એટલે એ જે પટ્ટાની હવા હતી ને એ હવાએ આ વાયરસ ફેલાયું છે આ 3 ટેબલ ઉપર, એવું ઘણા બધા સાયન્ટિસ્ટનું માનવું છે. હવે જેવું આ સાયન્ટિસ્ટે આપણને થિયરી કીધી ને એવું જો અગર કોવિડ એરબોર્ન ટ્રાન્સમિશન થતું હોય ને તો એનાથી મારી પણ એક થિયરી છે. આનું કોઈ પણ સાયન્ટિફિક પ્રૂફ નથી, પણ આપણે જે રૂમ ફ્રેશનર લાવીએ છીએ જે એરોસોલ બેઝડ હોય છે, જે આપણે હવામાં છાંટીએ, એ હવામાં આપણે રૂમના એક ખૂણામાં છાંટતા હોઈએ છીએ પણ એની સુગંધ રૂમના બીજા ખૂણામાં પહોંચે છે. અગર જો એ સ્પ્રેની સુગંધ પહોંચી શકતી હોય એક ખૂણાથી બીજા ખૂણા સુધી તો કોવિડનો વાયરસ પણ એ જ રીતે અગર એરબોર્ન ટ્રાન્સમિટ થતો હોય તો રૂમના એક ખૂણાથી બીજા ખૂણા સુધી પહોંચી શકે. હવે આ માહિતી મેં તમને આપી છે એટલે નથી આપી કે તમે પેનિક ક્રિએટ કરો, ગભરાઈ જાઓ કે ડરી જાઓ. હા ચલો એ માનીએ કે થોડું ડર આપણને સૌને લાગે છે, મને પણ પોતે ડર લાગે છે, પણ ડર આપણને લાગે ને ત્યારે આપણે એક જ વસ્તુ ઉપર ફોકસ કરવાનું. ડર ઉપર ફોકસ કર્યા રાખશો તો પછી તમે તૈયારી ઉપર ફોકસ નહીં કરો, અને તૈયારી ઉપર ફોકસ નહીં કરો તો જે વસ્તુથી ડરો છો એ વસ્તુ તમને આખી જિંદગી ડરાયા કરશે. આ માહિતી આપવાનું એક જ કારણ છે કે હું તમને કહી શકું કે આપણે કઈ રીતે સેફ રહી શકીએ, પોતાને એરબોર્ન ટ્રાન્સમિટ થતા વાયરસથી કઈ રીતે બચાવી શકીએ. આનો જવાબ મુખ્ય એક જ છે, યુઝ માસ્ક. માસ્ક આપણે પહેરીશું તો આપણે બચી શકીશું. તો તમને સવાલ થશે કે શું હું બિલ્ડિંગોની અંદર, રૂમની અંદર ઇન્ડોર હોઉં ત્યારે પણ માસ્ક પહેરવાનો? તો એનો જવાબ છે એસ્પેશિયલી ઇન્ડોર્સ. એટલે જ્યારે તમે ઇન્ડોર હો, જ્યારે તમને ખબર છે કે હવા રૂમમાં અંદર ફરી રહી છે, ત્યારે તો માસ્ક પહેરવાનો જ તમારે. અને જે માસ્ક પહેરો છો એની ફિટ કેવી બેસે છે અને એની ક્વોલિટી શું છે ને એના ઉપર બી તમારે ધ્યાન દેવાનું. ઘણા લોકો જે નાક બહાર રાખે છે, ઘણા લોકોને અહીંયા જગ્યા હોય છે માસ્કમાં, કે ઘણા લોકોને એવું હોય છે કે ઓફિસમાં આવી ગયો ને એક વખત, હવે મારે માસ્કની જરૂરત નથી, હું તો બીજા બધાથી 6 ફૂટથી વધારે દૂર છું. એ લોકોએ પણ માસ્ક પહેરવાની જરૂરત છે ઓફિસની અંદર પણ. એના સિવાય ઓફિસની અંદર વેન્ટિલેશનનું ધ્યાન રાખવાનું. ઓફિસ હોય, ઘર હોય, કોઈ બી એવી જગ્યા છે ઘણા લોકો આવતા હોય ને ત્યાં તમારે વેન્ટિલેશનનું ધ્યાન રાખવાનું. એટલે હવા ઉજાસ થવી જોઈએ, એટલે કોઈ પણ જગ્યાએ હવા સ્ટેગ્નન્ટ ના રહેવી જોઈએ. એનાથી શું થશે, હવા બદલતી રહેશે એટલે એ હવામાં એકની એક જગ્યાએ વાયરસ એક્યુમ્યુલેટ નહીં થાય. પછી અગર જો કરી શકો તો ઘણા બધા હેપા ફિલ્ટર્સ આવે છે, જે એર ફિલ્ટર્સ લગાવતા હોય છે લોકો ઘરે કે ઓફિસે, એ તમે લગાડી શકો છો. કે પછી અગર તમારાથી મેનેજ થાય છે તો તમે ઇન્ડોર્સ ક્રાઉડેડ જગ્યામાં વધારે સમય ના કાઢી શકો તો વધારે ફાયદાકારક રહેશે. જેટલો ઓછો સમય કાઢશો ઇન્ડોર જગ્યામાં એટલું આપણા માટે ફાયદાકારક. ઘણા લોકો એટલે જ હજુ સુધી પણ લિફ્ટનો પ્રયોગ નથી કરતા અને દાદરા લઈને ઉપર નીચે ચડતા હોય છે. લેન્ડસેટના આ જ રિપોર્ટમાં એવું લખ્યું હતું કે એવી પોસિબિલિટી છે કે તમે ઇન્ફેક્ટેડ વાયરસવાળી હવા જો 15 મિનિટ સુધી શ્વાસમાં લો છો ને તો ચાન્સીસ છે કે તમે પણ ઇન્ફેક્ટ થઈ શકો છો. બસ એટલે એટલું ટ્રાય રાખવાનું કે હવા બદલાતી રહે, થોડીક બારી ખુલ્લી રાખવાની, ભલે એસી ચાલુ હોય, અને માસ્ક પહેરીને પોતાનું ધ્યાન રાખવાનું, હાથ ચોખ્ખા કરતા રહેવાનું. આશા રાખું છું આજના એપિસોડમાં મેં તમને નવી માહિતી આપી હશે, એવી માહિતી આપી હશે જે તમને કામમાં આવી હશે. અને જો અગર આ માહિતી કામમાં આવે છે ને તો એક વાત કહું, દરેક માહિતી તમને કામમાં આવશે. દરેક એપિસોડ તમે જોઈ શકો છો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ.